ગાઈસ, જય માતાજી। કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં। હું છું વાળા ખુશીબા। આ છે મારા આંટી। હાય, જય માતાજી। જય માતાજી। આજે એમનો બર્થડે છે, તો કમેન્ટમાં હર કોઈ હેપી બર્થડે કહી દે છે એમને। બાય। તો મળી થોડીક વાર પછી। હાય ગાઈસ, તો હું આજે રોટલીનું શાક બનાવું છું। ગેસમાંથી ઉડલે છે। તો કેમ છો બધા? તો સૌ પ્રથમ આપણે રાઈ લઈ લેવાની છે। એ રાઈને આપણે હવે હું નાખું છું જીરું। લીમડો છે, લીમડો બધે નાખવું છે। આમાં બોલ કેમ કે આપણે આમાં મ્યુઝિક નાખ્યા। મીઠું નાખો। જય માતાજી। ફર્સ્ટ ટાઈમ વિથ માય સબ્જી। આજે જમવામાં છે રોટલીનું શાક, છાશ અને ડુંગળી, અને સાથે બટેટાનું શાક ને ભાખરી। અત્યારે મારા આંટી જમી રહ્યા છે, મીન્સ બર્થડે ગર્લ જમી રહ્યા છે। તો તમને બધાને ઇન્વાઇટ કર્યા છે જમવામાં। આજ સાંજે પાર્ટી હશે, તો પાર્ટીનો બ્લોગ પણ અલગથી આવશે ચેનલમાં, તો એ જોઈ લેજો। જય માતાજી। અત્યારે વાગી રહ્યા છે બપોરના 1। અમારા ઘરનું નાનું પ્રિન્સેસ ઉઠી ગયું છે। જય માતાજી કરો, જય માતાજી કરો બધાને, જય માતાજી। કે મારું નામ કૃત્વિકાબા છે। આપ સૌ મમ્માને અને દીદીને લાઈક કરજો એન્ડ સબસ્ક્રાઇબ। હવે એને લંચનો ટાઈમ થઈ ગયો છે, એની અંદર કરીને ઉઠી ગયા છે। હવે આપણે એને થોડું જમાડી લઈએ, પછી પાછા મળીએ થોડી વાર પછી। બડીસ, તો તમે અત્યારે જોઈ જ રહ્યા છો અમારા નાના પ્રિન્સેસને। તમારા નાના પ્રિન્સેસ અત્યારે ઓટ્સની ખીચડી ખાવા માટે તૈયાર છે। એ અમારી ઓટ્સની ખીચડી। આ ખીચડી બેનબાને બહુ જ વાલી છે, તો અત્યારે તેનું મમ ચાલુ થઈ ગયું છે। હવે એને ખવડાવી પછીથી તમને મળીએ। બડીસ, તો અમે બધા અંદર હતા, ત્યાં આ મેડમ બાથટબમાં બેસીને નાવા માંડ્યા। કોણ નાઈ નાઈ કરે છે? ઈ નાઈ નાઈ એકલું આવવાનું, એકલું આવવાનું બાથટબમાં નહીં તો કેમ આવી તું? બધાને હાય કહી દે। હાય હાય। તું મારો ફોન પલાળી નાખીશ।
તો બડીશ તમારી ફેમિલીમાં પણ છે કોઈ આવું શેતાન આના જેવું? એને પણ બ્લોગમાં આવું છે. બેસા હવે નહીં કરી લે, 2 મિનિટમાં તમને. ઓકે બડીશ, તો હવે આપણે જશી આંટી પાસે. આંટી શું કરી રહ્યા છે તે જોવા. આંટી બર્થડે ગર્લ આજે કામ કરી રહ્યા છે. શું કરું, કામ તો કરવું જ પડે. તો આ છે અમારો બેડરૂમ, મીન્સ અમારો નહીં આંટીનો. તનો હોમ ટૂર જોતું હોય તો કમેન્ટમાં કહેજો. મળી થોડી વાર પછી. હેલો ગાઈસ, તો કેમ છો તમે? મજામાં જઈશો. અત્યારે વાગી રહ્યા છે 3 ને અમે ખાઈ છીએ લાડવા. તો આ આંટીએ બનાવ્યા છે મખાનાના અને ઓટ્સના દીકી માટે. તો અત્યારે ફિલ્લારી રમી રહી છે, તો તમે જોઈ શકો એ ખાય છે. કેવા બન્યા છે? એકદમ મસ્ત બન્યા છે. જો કોઈને રેસીપી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ઓકે, તો હવે અમે કરી લઈએ આરામ. તો આપણે મળીએ 4 વાગે. બાય બાય. હેલો ગાઈસ, તો કેમ છો બધા? અત્યારના વાગી રહ્યા છે 6 અને આંટી બનાવી રહ્યા છે લચ્છી. ચાલો બધા લચ્છી પીવા. ઓકે, તો આપણે જોશી તો લચ્છી કેમ બને છે તો હું તમને બતાવું. તમે સિરમ રોજ. ઓકે, દહીંમાં સિરમ નાખ્યું છે, શુગર. ઓકે, હલકા ફેટી લેવાના. અત્યારે રેડીમેડ લચ્છી આવે છે, એ પણ લઈ આવે. પણ ઘરે બેબી નાનું છે ને એના માટે રેડીમેડ કરતા લચ્છી બનાવી તો આવી રીતે ફટાફટી બનાવી શકો છો. તો આ લચ્છી ફટાફટ બની ગઈ છે. અને અત્યારે હું તમને કાલે કીધું હતું મેં કે હું તમને મારો હોમ ટૂર કરાવીશ. તો કાલે 6 વાગે હોમ ટૂરનો વ્લોગ આવી જશે. તો તમે આમ થોડોક વેટિંગ કરજો એટલે ફટાફટ આવી જશે. તો શું હોમ ટૂર કરાવશો? હાલે કરાવવાની તો હોય જ ને. ઓકે, અડધું હોમ તો આપણું વ્લોગમાં જ ચલી ગયું છે આજે અડધા. ના, આમ પૂરેપૂરું બતાવી તો મજા આવે. તો આપણે આખું બહારથી બતાવવું છે કે અંદરથી પહેલાં? હાથી નથી. ઓકે, તો આંટી એવું કહે છે કે બહારથી આપણે બતાવશી હોમ, એટલે આખું ફૂલ હોમ ટૂર આવી જવાનું છે. તો પ્રિન્સેસ અત્યારે તૈયાર થાય છે. તો પ્રિન્સેસ તૈયાર થઈ જાય તે પછી પ્રિન્સેસને આપણે બધા જશું બહાર. તો પ્રિન્સેસને થોડીક વાર શેરીમાં લઈ જશું, તો ત્યારે મળીએ. વેલકમ બેક ટુ માય બ્લોગ. તો અત્યારે અમે કરી રહ્યા છીએ પરોઠાની તૈયારી. તો ભાજી લઈને આવી રહ્યા છે કાકા. પંજાબી લઈને આવી રહ્યા છે. સોરી માય મિસ્ટેક. તો પંજાબી લઈને આવી ગયા છે કાકા. તો કાકા જે આખો દી બ્લોગમાં દેખાણા નથી, તો આવી અમારા કાકા. તો અત્યારે પાર્ટીની પ્રિપરેશન કરી રહ્યા છીએ અમે. તો પાર્ટીનો બ્લોગ અલગથી આવવાનો છે, એ તો તમને બધાને કહી જ દીધું છે. એ કાલના 1 વાગે આવી જવાના છે. તો ગેસ્ટમાં એક ખાલી મમ્મી આવી ગયા છે, તો મમ્મીને પણ બતાવી દઈએ બ્લોગમાં. તો ચાલો. તો મમ્મી અહીં બેઠા છે. તો મમ્મી અહીંયા બેઠા છે બહાર ખાટલે હવામાં. અને પ્રિન્સેસ અત્યારે ઉપાડવાની કંઈક તૈયારી કરે છે. તો પ્રિન્સેસ અત્યારે એ કરે છે. તો પ્રિન્સેસ બહુ કામ કરે છે. અમે કંઈ કામ નથી કરતા એવું લાગશે તમને. તો હવે તમને થોડી વાર પછી મળીએ ન્યૂ વ્લોગમાં. તો ચાલો 5 મિનિટ પછી મળીએ.